સુરતના ઉધના મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયો છે. જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં લાંચ માંગી હતી. સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેશંગ ડાભી 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે. જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં સરકારી અધિકારીએ લાંચની માંગણી કરી હતી, જેના કારણે જાગૃત નાગરિકે એસીબીનો સહારો લીધો હતો. વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચ માંગી આ કેસની વિગતવાર વિગત મુજબ ફરિયાદીના અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની કામગીરી બાકી હતી. આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસરની 10,000ની માંગ હતી. સમગ્ર કામગીરી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ઢોબી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રેપનું સફળ સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર ચૌધરીએ કર્યું હતું. એસીબી દ્વારા હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક વર્ગ 3ના કર્મચારી દ્વારા સામાન્ય જનતા પાસેથી કામ કરાવવા બદલ નાણાંની માંગણી કરવી એ પ્રશાસન માટે શરમજનક બાબત છે. એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેશંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધને પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના 10,000 રૂપિયાની માગણી કરેલી અને 10,000 રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાયેલા છે, જેઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. સાહેબ, કેટલા પગારદારનો આ કેટલા વર્ષોથી ફરજ બજાવે? 2017થી કૃષ્ણકુમાર ડાભી એ નાયબ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે, જેઓનો પગાર લગભગ 84,000 રૂપિયા જેટલો છે. કઈ રીતની હવે તપાસ કરવામાં આવશે મિલકત સંબંધની હોય કે પછી અપ્રમાણિક મિલકત? હવે એમની જે બાબતો છે સર્ચ થશે, તેમજ એમની તમામ બાબતો જે રેકર્ડ ઉપર આવશે તમામ બાબતે ઇન્વેસ્ટિગેશન